સવારે ઉઠી ગયા વહેલા ને પકડી લીધું બ્રશ કરતો તો ત્યાં તો ગરમા ગરમ થેપલા મારી રાહ જોતા હતા. ગરમા ગરમ થેપલા ને ચા પીને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. જોઈ લો આપણે નવી ઘડિયા લીધી છે પણ લોન ઉપર હપ્તા બાકી છો હજુ. ફટાફટ એક સેલ્ફી અને સ્પ્રે મારીને નીકળી ગયા રખડવા માટે. નીકળી ગયા આપણી ફરારી લઈને. પછી યાદ આવ્યું કે અમારા એરિયામાં નવું સીએનજી આવ્યું છે, પણ તકલીફ એ છે કે અમારી ફરારીને સીએનજી સેટ જ નથી થતું, એ તો ખાલી ઇંગ્લિશ જ પીવે છે. આલ્યો સસ્તી ગાડી, કુછ બોલુંગા તો વિવાદ હો જાયગા. નીકળવાનું છે ને ધોળા દિયે જ હાલવાનું હોય ભાઈ, થાય ખૂટા ખોડી દેવા. આવી ગયા બાઇક ના બ્યુટી પાર્લરે અમારી ફરારીને તૈયાર કરવા. બાઇક આપીને પહોંચી ગયા બેચરાજી પ્રાઇવેટ સાધનમાં. બેચરાજી પહોંચીને પહેલું કામ તમને ખબર જ હશે, મફતની ચા પીવાનું. ચા પીને નીકળી ગયા પાસપોર્ટ ફોટો પડાવવા સ્ટુડિયોમાં. આ વખતે ચૂંટણીમાં ઉભું રહેવાનું છે મારે. આવી ગયા મારા મિત્રની શોપ પર તરબૂચ લેવા માટે. તરબૂચ કોને કોને ભાવે કમેન્ટ કરજો. મોટું તરબૂચ પસંદ કર્યું કેમ કે 3-4 દિવસ હાલે. જોડે રહીને કટ પણ કરાવી લીધું. તમે જોઈ લો ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી વાળા ફ્રૂટ એટલે મા ફ્રૂટ સેન્ટર. આપણી જ દુકાન છો, આવી જ જાજો. તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો, એટલે મનની મનમાં ન રહી જાય. બપોર થઈ ગઈ એટલે બાઇક લેવાનું યાદ આવ્યું તો નીકળી ગયા મિત્ર જોડે બાઇક લેવા માટે. પહોંચી ગયા બ્યુટી પાર્લર. પછી ખબર પડી આપણું બાઇક તો સર્વિસ થયું જ નથી. મારું તો મોએ થઈ ગયું. બહુ ભૂખ લાગી ગઈ એટલે નીકળી ગયા જમવા માટે હોટલમાં. જમવાનું તો ફિક્સ જ હતું પણ પત્તા ફેરવીને જમાવટ કરી લીધી. પત્તા ફેરવી ફોટા પાડીને સીન સપાટા કર્યા પછી ફિક્સ પંજાબીનો ઓર્ડર આપી દીધો. આવી ગઈ પંજાબી ફિક્સ. થોડી પણ રાહ જોયા વગર બાકાચીકી બોલાવી લીધી. જમતા જમતા યાદ આવ્યું કે આપણે આરસીબી ની ટી શર્ટ ઓનલાઈન મંગાવી હતી અને આજે લેવા જવાની છે, તો ફટાફટ જમીને નીકળી ગયા ટી શર્ટ લેવા માટે. લઈ લીધી આરસીબી ની ટી શર્ટ ને નીકળી ગયા ઘર જવા માટે. આરસીબી ની ટી શર્ટ તો મળી ગઈ. શું આરસીબી ની આ વખતે આઈપીએલ માં ટ્રોફી મળશે?